નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. હવે રોટલીને પણ નડ્યો છે મોંઘવારીનો માર. તેલ અને શાકભાજી અને મસાલા બાદ હવે લોટ પણ મોંઘો થયો છે અને જેના જ કારણે હવે રોટલીને પણ મોંઘવારીનો માર નડ્યો છે. એટલે કે આખી થાળી જે કહેવાય કે તે પૌષ્ટિક આહાર જે કહેવાય, હવે ધીરે ધીમે એમાં મોંઘવારીનો માર નડતો જઈ રહ્યો છે. ઘઉંની કિંમતોમાં વધારો થતાં લોટ પણ મોંઘો થઈ ગયો અને ઘઉંના લોટની કિંમત 15 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. ઘઉંના લોટની કિંમત 1 કિલોના 40 રૂપિયા થયા છે. વર્ષ 2009 બાદ લોટની કિંમત સૌથી ઊંચી સપાટીએ પહોંચી છે અને ઘઉંની કિંમતો વધીને 1 કિલોના 52 રૂપિયા પહોંચી ગયા છે. ઘઉંની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચતા મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. અનેક સ્થળે ઘઉંની ક્વિન્ટલ દીઠ કિંમતો 5,810 પર પહોંચી છે. હવામાનની અનિશ્ચિતતાની અસર જે છે તે ઘઉંના પાક ઉપર પડી છે. તો સ્થાનિક બજારોમાં માંગ વધતા પણ ભાવ ઊંચા ગયા છે. એટલે કે શાકભાજીના, ફળફળાદીના, દૂધના ભાવ, તેલના ભાવ તો વધતા જ હતા સમયાંતરે, પણ હવે તો 15 વર્ષની ઊંચી સપાટીએ ઘઉંની કિંમતો, લોટની કિંમતો પણ પહોંચી ગઈ છે. એટલે કે આખી જે કહેવાય કે જે થાળી હોય છે, ભોજનની થાળી હોય છે, એમાં દરેક વસ્તુ મોંઘી થઈ જતા હવે ક્યાંક મધ્યમ વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઘઉંના લોટની અત્યારે યથાવત બજાર છે, પણ જે 2-3 રૂપિયાની તેજી આવેલી છે અને હજી 1-2 રૂપિયાની આ લોકો ઉપર મોટા વેપારીઓ બતાવે છે કે 1-2 રૂપિયાની તેજી રહેશે. એક વર્ષ દરમિયાન કેટલો ભાવ વધારો જે છે તે જોવા મળ્યો? આ જો ઘઉંની સિઝન, નવા ઘઉંની સિઝન છે ને માર્ચ એપ્રિલથી સ્ટાર્ટ થાય, બરાબર? તો અત્યારે આપણે ડિસેમ્બર કમ્પ્લીટ થવામાં છે. અત્યાર સુધીની કિલોએ 5 રૂપિયાની તેજી આવેલી છે ઘઉંમાં, બરાબર? ઘઉંમાં ગણો, ઘઉંના લોટમાં ગણો, બરાબર? કારણ શું ઘઉંના લોટમાં? કારણ કે સ્ટાર્ટિંગથી જે આપણી જરૂરિયાત છે ને એટલો પાક નહોતો, એટલે એની હિસાબે જ છે, બીજું કાંઈ નહીં. જે જરૂરિયાત છે એના કરતાં ઉત્પાદન ઓછું થવાનું છે, એટલે ભાવ વધારો થોડોક તો ગણવાનો જ છે. એક વર્ષ દરમિયાન 8-9% જેવો વધારો થઈ શકે? હા, બરોબર છે. 8-9%, હા બરોબર છે. 10%નો ગણવાનો, 10%નો. અને અત્યારે જે લૂઝ પેકિંગ આવે છે ઘઉંના લોટમાં, એમાં કેટલા ટકાનો ટેક્સ જોવા મળે છે? ટેક્સ લૂઝમાં કાંઈ નથી. 30 કિલો પેકિંગ જે ઘઉંના બાચકા વેચાય છે ને, ઘઉંનો લોટ, એમાં કોઈ જાતનો ટેક્સ નથી. કોઈ પણ 25 કિલોથી નાનું પેકિંગ આવે યા તો 25 કિલો આવે તો 5% જીએસટી છે. બાકી કોઈ જાતનો ટેક્સ નથી. 1 કિલો પેકિંગ ઘઉંનો લોટ લ્યો, 5 કિલો પેકિંગ લ્યો તો એમાં 5%નો જીએસટી લાગે, બરાબર? અને ખરેખર ગવર્મેન્ટે છે ને એગ્રીકલ્ચર આપણો સબ્જેક્ટ તો છે જ, એને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ખાલી ખેતી જ વધારવાની જરૂર છે, તો દરેક વસ્તુની છત જ રહેશે, તો આ પ્રોબ્લેમ થવાનો જ નથી. પોપ્યુલેશન વધે છે એ પ્રમાણે ખેતી વધવી જોઈએ ને, આ જ વસ્તુ છે, બીજું કાંઈ નથી આમાં એમ.